દિવસમાં કેટલી વાર કરાય? નિયમ નથી કે આટલી જ વાર કરાય, 2 વાર કરાય, 3 વાર કરાય અને 4 વાર પણ કરાય. કરતી વખતે તમારું શરીર કેટલું ખમી શકે છે એનું ખાસ ધ્યાન રાખવું પડે, પણ ઓછામાં ઓછું 2 વખત તો કરાય જ એવું નિષ્ણાતોનું કેવું છે. પાડોશી કેટલી વાર કરે છે કે તમારા મિત્રો કેટલી વાર કરે છે એનો વદાળ કરીને કરશો તો લાંબા ગાળે નુકસાન થશે, કારણ કે બધાના શરીરની તાસીર નોખી નોખી હોય છે. હવે કેમ કરાય એ પણ જાણી લો. સૂતા સૂતા કરાય, ઊભા ઊભા કરાય, બેઠા બેઠા કરાય, વાંકા વાંકા કરાય, પગ ભેગા કરીને કરાય, પગ પોળા કરીને કરાય, જેવી તમારી અનુકૂળતા. કરતી વખતે મજા આવવી જોઈએ અને મન ખુશ રહેવું જોઈએ. શાસ્ત્રો કે ચોપડીઓમાં લખેલું હોય એ મુજબ જ કરવું એવું કોઈએ લખી નથી દીધું. એ ભાઈ, પૂરો વિડીયો જોયા વગર ઊંચા નીચા ન થતા હું કસરત અને યોગની વાત કરું છું. તમે શું સમજ્યા? મારું બેટું મારું તો બોયલું નથી થતું. નમસ્કાર.